ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે. તો અત્યાર સુધીની ચર્ચાની અંદર આપણે જે બી કમ્પ્લીટ કર્યું હોય, પણ તમારો એક પ્રશ્ન હતો કે સર મારે ફેરબુક કેવી રીતે લખવાની છે, બરાબર? તો તમને ઘણું બધું સમજાવવાની ટ્રાય કરી કે તમે કેવી રીતના ફેરબુક લખશો, પણ હવે હું તમને ફેરબુક છે હું જ લખાઈ દઉં છું કે કઈ રીતના આપણે લખવાની છે. ઓકે, અત્યારે બધા રફમાં લખશે, ઘરે જઈને ફેરમાં લખશે, બરાબર? એટલે મારે કેવી રીતના બુક જોઈએ છે એ બી હું તમને કહી દઉં. ઓકે, ચલો. તો પહેલાં તો તમને ખબર છે તમારું સરસ મજાનું ચેપ્ટરનું ટાઇટલ હશે. જો એક વસ્તુ પહેલાં સમજી લ્યો, ફેરબુક મારે વાંચવાની છે કે તમારે વાંચવાની છે? તમારે વાંચવાની છે. તમને ગમે એવી હોવી જોઈએ. અમુક વસ્તુ મારું ફિક્સ હશે, મને આટલી વસ્તુ તો ફેરબુકમાં દેખાવી જોઈએ, દેખાવી જોઈએ, દેખાવી જોઈએ. પણ એની સિવાયનું તમારે કંઈ બી, હું તમને કહેતો હતો ત્યારે તમને કોઈ બે સલાહ યાદ આવી, તમે ઘરે જઈને વિડીયો જોયો અને તમને એમ લાગ્યું કે હા સર આ પોઈન્ટ કીધો ત્યાં યાદ રાખવા જેવો પોઈન્ટ છે, તો એ લખી નાખો. તમને સૌથી વધુ વાંચવાની ગમશે ને એ તમારી બુક. તમને ગમે એટલું સારું મટીરિયલ આપીશ, મારા હેન્ડ રિટનમાં કશું આપીશ, તમને નહીં ગમે. તમને તમારી બુક જ વાંચવી ગમશે, કારણ કે એ તમારી ફિલિંગ હતી, તમને કેવું લાગ્યું હતું. ખ્યાલ આવે શું કહું? એટલે બુક બહુ મસ્ત બનાવજો. બહુ મસ્ત એટલે હું શણગારવાનું નથી કહેતો, પણ જે લખો ને સમજી વિચારીને લખજો ક્યાં શું લખવાની ઈચ્છા છે. ઓકે, રેડી? મેં જે લખાયું છે એટલું તો હોવું જ જોઈએ, આની સિવાય લખવામાં કોઈ ના છે નહીં. એવું નથી કહેતો કે આવું જ કોપી કરવાનું છે. ઓકે, અને એક જ વખત સેમ્પલ છે, પછી આ રીતે તમારે લખતું જવાનું છે. મને વચ્ચે વચ્ચે ટોપિકમાં લાગશે, હું કહી દઈશ કે ચલો આટલું લખો એમ. ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું ભાઈ, હે ને? તો પહેલાં તો તમે સરસ મજાનું ટાઇટલ લખેલું હશે. ચેપ્ટર નંબર કયું છે? 2 છે ને આપણું? તો ચેપ્ટર નંબર છે 2, બરાબર છે? શું છે? તો કે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ, આવું જ છે ને કે બીજું કાંઈ છે? ચલો, જોયું ને કેટલું ચરચ મજાનું ટાઇટલ આપેલું છે, બરાબર? ઇંગ્લિશમાં લખવાનો શોખ હોય તો કાઉન્સમાં કે બાજુમાં તમે લખી શકો. આવું ન મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. તો મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. ઓકે, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. આવી રીતના મને જોઈએ ટાઇટલ. શું જોઈએ? ટાઇટલ પછી તમે આપણે જઈએ નેક્સ્ટ પેજ ઉપર. તો પહેલી વસ્તુ મેં તમને ટાઇટલ પછી પહેલું એ જ શીખાતા. શું શીખાતા? સ્થાન. શું હતું? સ્થાન. તો સ્થાનમાં મેં તમને જેટલું શીખવાડ્યું હતું એ વસ્તુ તમને. તો સ્થાન એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સાપેક્ષ ખ્યાલ છે. કોનો કેવો ખ્યાલ છે? સાપેક્ષ. બીજા સ્થાનની મદદ જોઈએ. બીજા સ્થાનની મદદ. તો બીજા સ્થાનની મદદથી એટલે એને કહેવાય સાપેક્ષ. શું કહેવાય? સાપેક્ષ. બીજા સ્થાનની મદદથી એટલે સાપેક્ષે વ્યાખ્યાયિત થાય. કેવું થાય? વ્યાખ્યાયિત થાય. ના ખબર પડી? સમજાય છે? લખી શકો છો જોડે જોડે? ખાલી લખવાનું નથી, જોવાનું છે. સ્થાનમાં આપણે બહુ બધું શીખાતા, પણ મેં ખાલી એમાંથી બે જ વસ્તુ કીધી. હું લખવા જેવું છે તો કે સ્થાને કેવો ખ્યાલ છે? સાપેક્ષ. અને બીજું, બીજા સ્થાનની મદદથી શું થાય? વ્યાખ્યાયિત થાય. ના ખબર પડી? પાક્કું? 100%? સારું. સાપેક્ષ ખ્યાલ છે. તમને એમ થાય કે આનું ઇંગ્લિશ સર અમને લખવાની ઈચ્છા હોય તો લખી નાખવાનું. અહીંયા તમે કાઉન્સમાં લખી શકો પોઝિશન. અહીંયા તમને લખવાનું મન થાય, ક્યાંય બી ઇંગ્લિશ લખવાનું મન થાય, મૂંઝાવાનું નહીં, લખી જ નાખવાનું. ઇટ્સ અ ગુડ હેબિટ. કેવી હેબિટ છે? ગુડ હેબિટ. અને કેવો ખ્યાલ કહેતા? રિલેટિવ કન્સેપ્ટ. શું કહેવાય? રિલેટિવ કન્સેપ્ટ. કન્સેપ્ટનો મતલબ થાય ખ્યાલ અને રિલેટિવનો મતલબ થાય સાપેક્ષ. ઈચ્છા થાય તો, કમ્પલસરી છે નહીં. તમે ખાલી ગુજરાતીમાં લખવા માંગો છો, મને કોઈ વાંધો નથી. ઓકે, ચલો, ગુડ. નેક્સ્ટ, સ્થાન પછી તમને યાદ છે આપણે શું શીખાતા? ગતિ. શું શીખાતા? ગતિ. તો ગતિ, કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેતા? ગતિ. કાઉન્સમાં લખવું હોય તો શું લખી શકાય? મોચન. ચંકટ મોચન, બરોબર? ચલો, તો ગતિ એટલે શું લખી શકાય? મોચન. ચલો, તો મોશનની અંદર આપણે શું લખીએ? તો ધ્યાન અહીંયા, આમાં તમે થોડુંક સમજવાનું. તો ગતિ માટે મેં કીધું હતું કે ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સાપેક્ષ. પછી તમને કીધું કોના ઉપર આધાર છે? અવલોકનકાર પર. કોના પર? અવલોકનકાર પર આધારિત. સંપૂર્ણ આધારિત, બરોબર છે? સંપૂર્ણ આધાર. કારણ કે કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં એ ડિપેન્ડ, એ નક્કી કરવાનો અધિકાર કોનો? અવલોકન. અવલોકનકારને નહીં લાગે ગતિ. યાદ છે તમને આ કહાની? આપણે જાતા જોગિંગ કરવા, યાદ છે ને? હા, તો મતલબ ડિપેન્ડ કરે છે કે અવલોકનકાર કોણ છે, બરાબર? સપોઝ માની લો કે તમે હું બે જોગિંગ કરવા જઈએ છીએ, તો બરાબર મારીને તમે બંને એકબીજાની સાપેક્ષે કેવા છીએ? સ્થિર. પણ કોઈ થર્ડ પર્સન જોતો હોય તેની માટે કેવા છે? ગતિ. તો અવલોકનકાર પર સંપૂર્ણપણે આધારિત છે. પછી આપણે શીખાતા ગતિની વ્યાખ્યા.
લખવી કમ્પલસરી નહોતી, પણ એક સ્ટાન્ડર્ડ વર્ડ્સની વ્યાખ્યા તમને સમજાય એ બી બહુ જરૂર. એટલે ગતિની વ્યાખ્યા મેં તમને એમ કીધું હતું કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, કોના સાથે? સમય સાથે તેનું સ્થાન, સમય સાથે તેના, જો કોઈ પદાર્થનું બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે સ્થાન બદલાય તો તે પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. એટલે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે તેનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહે. ના ખબર પડી? વ્યાખ્યાની બહુ ખાસ જરૂર નથી, પણ આટલું ખબર હોવી જોઈએ. પછી આપણે કીધું હતું કે ગતિ થાય. શું થાય? ગતિ. એટલે કેટલી રાશિ વ્યાખ્યાયિત થાય? 2. એટલે ત્યાર પછી તમારી પાસે આવે પોઈન્ટ. શું આવે? કે ગતિના લીધે. કાના લીધે? ગતિના લીધે કેટલી રાશિઓ મળશે? 2. તો આ લખવું એની કરતાં ડાયરેક્ટ ટાઇટલ જ લખી દે. શું કેવું તમારે? બરાબર ને? તો તમે આમ કરીને આમ લખી શકો સારી વસ્તુ કે ભાઈ ગતિ થાય એટલે 2 રાશિ આવે. કોણ આવે? અંતર અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર. એમાં અંતરનું આપણી પાસે કોઈ સૂત્ર નહોતું, પણ એનું આપણું નામ હતું પથ લંબાઈ. શું કહેતા? પથ લંબાઈ. અને સ્થાનાંતરને આપણે કહેતા સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર. અને એટલા માટે આનું પહેલું સૂત્ર હતું આપણી પાસે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1. આને આપણે કહેતા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ના ખબર પડી? પથ લંબાઈ યાદ આવે છે? આમાં કોઈ સૂત્ર હતું નહીં, પણ તમે એમ લખી શકો પથની કુલ લંબાઈ. શું કહેતા એને? પથની. પથની એટલે કોની? રસ્તાની. જે રસ્તા પર ગતિ કર્યું છે, બરોબર? રસ્તાની કુલ લંબાઈ. ના ખબર પડી? આવું હતું. બોલ હા કે ના? આ સિવાય બી હતું તમારી પાસે. આ સિવાય શું હતું? બોલો તો. આ સિવાય હતું તમારી પાસે આ કેવી રાશિ હતી? તો કે અદિશ. કેવી રાશિ હતી? અદિશ. આ કેવી રાશિ હતી? સદિશ. આની અંદર હજુ એક ડેફિનેશન હતી, યાદ છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. આ બંને વચ્ચેનું કેવું અંતર? લઘુત્તમ અંતર. આ હંમેશને માટે કેવું હતું? ધન. હંમેશા કેવું? ધન. અને આ ભાઈબંધ તો કે આને બાજુમાં લખો ને એની કરતા અહીં લખીને હંમેશને માટે કેવી? ધન. અદિશ હતી એટલે હંમેશા કેવી? ધન. સદિશ હતી એટલે ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. અને શૂન્ય પણ હોય. ના ખબર પડી? હે ને? આવું લખવાનું હતું, બરોબર? ચલો, અહીં સુધી કહાની પતી ગઈ. હવે છે કોઈ બાકી? અંતર સ્થાનાંતરમાં કશો એવો પોઈન્ટ છે કે તમને લાગતો હા અલા ત્યાં તો લખ્યું જ નહીં, એવું છે કાંઈ? નહીં, બરોબર? ઓકે, ગુડ છે. ચલો, તો સ્થાનાંતર દિશા ઉપર આધારિત હોય એટલે સદિશ કહી દીધું. સ્થાનાંતર ને અંતર 2 પૂરા થઈ જાય એટલે આપણી પાસે આવતું વેગ અને ઝડપ. શું આવતું? વેગ અને ઝડપ. તો એમાંય આપણી પાસે નિયમ હતો. શું હતો? માન લે કે આપણે પહેલા લખીએ વેગ. શું લખીએ? વેગ. તો વેગ બરાબર શું હતું તમારી પાસે? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. અને ઝડપ બરાબર શું હતું? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. તમને ખબર છે આને આપણે કેવી રાશિ ગણતા? સદિશ. કેવી ગણતા? સદિશ. આને કેવી ગણતા? અદિશ. એટલે આ ભાઈબંધ હંમેશા કેવું હશે? ધન. આને કહેવાય પોઝિટિવ. અને આ હંમેશા આ કેવું હોય? પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય અને 0 પણ હોય. ના ખબર પડી? બે માટે આપણે કોમન સૂત્ર લખેલું. શું લખેલું? V = D/T. ના ખબર પડી? ઇંગ્લિશ લખવાની ટેવ હોય તો તમારી રીતે જ્યાં લખો અહીંયા લખજો. ડિસ્પ્લેસમેન્ટ, પાથ લેન્થ. અરે હા કે ઓલામાં ઇંગ્લિશ હજી લખવાનું બાકી હતું. આવડે છે? સમજાય છે? ઓકે, ચલો ઠીક છે. દેવીઓ સજ્જનો ધ્યાન યહાં પે. તો આટલું આપણે શીખા. બોલ હા કે ના? તો વેગ થઈ ગયું, ઝડપ થઈ ગયું. પછી આપણે કહેતા હતા સરેરાશ. શું કહેતા હતા? સરેરાશ. એટલે પહેલો ટોપિક હતો આપણી પાસે સરેરાશ. સરેરાશમાં આપણી પાસે બધું સેમ હતું. કેવું હતું? ચેમ. ચેમ એટલે કેવું? તો કે સરેરાશ. કઈ? તો કે સરેરાશ વેગ અથવા ઝડપ. બે કેસ જોડે હતા. અરે હા કે ના?
તો આને આપણે ઇંગ્લિશની અંદર લખતા શું લખતા? એવરેજ. શું લખતા? એવરેજ. વેલોસિટી શું કહેતા? વેલોસિટી અથવા શું કહેવાય? સ્પીડ. એવરેજ વેલોસિટી અથવા સ્પીડ. તો આટલી વસ્તુ છે. બોલ હા કે ના? ઓકે, આમાં આપણી પાસે બે કેસ હતા. એક હતું અંતર વિભાજન. નહીં, અંતર વિભાજન પહેલાં આપણી પાસે જનરલ ફોર્મ્યુલા હતું, યાદ છે? એવરેજ વી ઇક્વલ્સ ટુ શું કહેતા? કુલ અંતર અથવા સ્થાનાંતર. માન લે વેગ છે તો શું લખાય? વેગ છે તો શું લખાય? સ્થાનાંતર. તો કુલ સ્થાનાંતર અથવા અહીંયા શું લખી શકાય? અંતર ના છેદમાં કુલ સમ. જો તમે સ્થાનાંતર લીધું તો શું હશે? સરેરાશ વેગ. આ કઈ ખબર છે? અને જો અંતર લીધું તો શું હશે? ઝડપ. આવું શીખા છે, ખબર છે? તમે નાના નાના હતા, મેં તમને આ શીખવાડ્યું હતું, બસ એ જ. બરાબર, તૈયાર કરજો વ્યવસ્થિત. ચાલો, તો આના બરાબર આપણે લખતા સ્થાનાંતર હોય ને તો આનું સૂત્ર આપણે લખતા એવરેજ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ના ખબર પડી? થઈ ગયું, બરાબર. હવે આના કેસીસ આપણે સ્ટાર્ટ કરતા. બોલ હા કે ના? તો કેસ આપણી પાસે કંઈક આવા હતા, ધ્યાનથી જો. કેવા હતા? આવા. તો એમાં પહેલો કેસ હતો ને એમાં સિમ્પલ કેસ હતો. એટલે આકૃતિ દોરવાની અહીંયાથી. તો કે અહીંયા માની લે કોઈ ભાઈબંધ છે, ગતિ કરે છે. અરે હા કે ના? બરાબર. હા, બિચારો થોડોક તમે સ્માઇલી વાળો બનાવો છો, બરાબર. ચલો, તો અહીંયા શું કહે છે? જો એના ભાગ પાડીએ. એટલું અંતર કેટલું? તો કે D1. આટલું કેટલું? તો કે D2. આટલું કેટલું? તો કે D3. આવું ચાલે. બોલ હા કે ના? એને T1, T2 અને T3. તો બોલ આની સરેરાશ શું આવશે? એવરેજ વી ઇક્વલ્સ ટુ શું થશે? D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ અપ ટુ ડિવાઇડેડ બાય T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ અપ ટુ. આ સાદો કેસ હતો. કુલ અંતર ના છેદમાં કુલ સમય. ખબર પડે છે કે ભાઈ અલગ અલગ અંતર ને અલગ અલગ સમય. પાક્કું? આવો દાખલો ગણ્યો તો આપણે? આવડે છે? ઓકે, ચલો ચેકંડ કેચ જો. ચેકંડ કેચમાં શું આવે? તો ચેકંડ કેચની અંદર એ ભાઈ તો આવે જ. અરે હા કે ના? હા ભાઈ છે ને? હા, મોજમાં આવી ગયો. નામ લીધું ને આપણે. ચલો, એમાં શું હતું? તો કે એમાં અંતરનો ભાગ હોય D1, પછી અહીંયા હોય D2, પછી અહીંયા હોય D3. પણ આ વખતે સમયની બદલે શું આપ્યું હોય? વેગ. V1, V2, V3. ના ખબર પડી? તો આજે આ લખો ને ટાઇટલ લખાય. આને શું કહેવાય? અંતર વિભાજન. ના ખબર પડી? અવી. ખ્યાલ આવ્યો? ચલો, તો અંતર વિભાજન. ચલો, તો આની માટે શું કહેશું? તો કે એવરેજ વી. સૂત્ર આવડે છે? તો જનરલ હતું. શું હતું તમારી પાસે? D1 પ્લસ D2 બાય D1 બાય V1 પ્લસ D2 બાય V. 3 લખવાનો રિવાજ છે તો 3 લખીએ તો શું આવશે? D3 બાય V. 4 હોય તો 4 એડ કરશું. બોલ હા કે ના? આવું કર્યું તું? નહીં કર્યું હોય? સારું. પછી આની અંદર એક સ્પેશિયલ કેસ હતો. કેવો હતો? સ્પેશિયલ એટલે કે અંતર સમાન થઈ જાય. કેવા થઈ જાય? સમાન. એમાં 2, 3. અરે હા કે ના? તો જ્યારે બીજો ભાગ લખો ને ત્યારે પહેલાં ટાઇટલ શું આપવાનું? અંતર વિભાજન. અંતર વિભાજનનો આ કેટલામો કેસ? પહેલો. પછી અંતર વિભાજનનો કેટલામો કેસ? બીજો. અંતર વિભાજનનો જે બીજો કેસ છે મિત્રો, એમાં શું લખશું? તો એમાં લખશું ડુડું 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 ડુડું. ચલો, તેમાં લખશું શું લખશું? તો કે એમાં બીજો કેસ. અરે હા કે ને? તો બીજો કેસ લખીએ એટલે સમાન કરી દઈએ. શું કરી દઈએ? સમાન. તો અહીંયા સમાન કરી દઈએ તો 2 ભાગ પાડું. કેટલા? D1, સોરી હવે તો સમાન થઈ ગયા. નહીં, ભલે તોય લખો D1 અને D2. અહીંયા કોણ હતું? V1 અને V2. સમાન અહીંયા આપણે સાબિત કરશું. ભાઈ જો સપોઝ માની લો તમને એવું કીધું છે D1 ઇક્વલ્સ ટુ D2 હોય. કેટલા હોય? D1 ઇક્વલ્સ ટુ D2. તો D1 અને D2 બે સેમ હોય તેની જગ્યાએ શું થઈ જાય? D. ના ખબર પડી? તો તમારું એવરેજ વીનું સૂત્ર હતું. શું હતું? બોલતો. 2V1 V2 બાય V1 પ્લસ V. તું ધ્યાનથી જો તને ખબર પડે, ડી પર આધારિત નથી. કાંઈ ખબર પડી? ડી પર આધારિત નથી. મતલબ અંતર 100 મીટર હોય કે 1000 મીટર હોય, 5 કિલોમીટર હોય કે 10,000 મીટર હોય, કાંઈ ફરક પડે
કારણ કે એને ડીઆર કોઈ લેવા દેવા જ નથી, એ સૂત્રમાં ક્યાંય ડી આવતું નથી. આ થઈ ગયું 2 માટે. હવે કોના માટે લખાય? 3. તો 3 માટે લખો તો શું આવશે બોલતો? તો અહીંયા આવશે D1 પછી D2 પછી D3 V1 V2 V3 એવરેજ V ઇક્વલ્સ ટુ આનું શાંતિ શાંતિ બોલતો પહેલા બોલતો ભાઈ. ગુડ ગુડ ગુડ. ખબર પડી કે નહીં? 3 કેસ છે તો કયું સૂત્ર આવશે? 3V1 V2 V3 બાર V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V. તમને શોખ હોય તો તમે 4નું બી લખી શકો, એક વખત પ્રેક્ટિસ થઈ જાય. બોલ હા કે ના? મને નથી એટલે મેં ના લખ્યું, બરાબર? ઓકે, એટલે હોય પણ હવે ખબર જ છે તો એ લખવાનું. આ કોનું પૂરું કર્યું? અંતર વિભાજન. આવું કોનું પૂરું કરશું? સમય વિભાજન. તો સમય વિભાજન એટલે 3 ઉપર ટાઇટલ શું આવશે? સમય વિભાજન. સમય વિભાજનમાં કેટલામો કેસ લેશું? પહેલા કેસમાં આપણે જે બી વાય છે તમારી પાસે, ઓકે હે ને? ચાલો હા, તો એને આપણે સ્ટાર્ટ કરીએ. તો અંતર આવશે નહીં. T1 સમય, T2 સમય, T3 સમય, V1 વેગ, V2 વેગ, V3 વેગ. અને હવે એની અંદર આપણે લખશું સૂત્ર. શું લખશું? સૂત્ર જનરલ. કેવું? જનરલ સૂત્ર. તો શું આવશે જનરલમાં? એવરેજ V ઇક્વલ્સ ટુ વી હેવ, વોટ ડુ વી હેવ ઇન હિયર? તો આપણી પાસે આવશે ઉપર આપણે લખતા D1. ડીને આપણે રિપ્લેસ કરતા હેનાથી? VT થી. હેનાથી? VT. ના ખબર પડી? કીધું તું તમને ત્યારે. V ઇક્વલ્સ ટુ D/T હોય તો રિપ્લેસ કરો તો શું આવે? VT. તો અહીંયા VT થી આપણે રિપ્લેસ કરીએ એટલે આવતું તમારી પાસે V1 T1 પ્લસ V2 T2 પ્લસ V3 T3 પ્લસ અપ ટુ ડિવાઇડેડ બાય શું આવશે? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ જ્યાં સુધી હોય. બોલ હા કે ના? આમાંય સમાન હતા તો સમાન હોય સમાન. તો સમાન એટલે અહીંયા શું હતું? V1. અહીંયા શું હતું? V2. અહીંયા બી T સમય અને અહીંયા બી T સમય. પણ આપણે એવું લખતા કે અહીંયા આપણે બાજુમાં લખતા ને T1 ઇક્વલ્સ ટુ T2. જો આમાં સમય સમાન થઈ જાય, કેવો થઈ જાય? સમાન. તો T1 ઇક્વલ્સ ટુ T લઈએ તો એવરેજ V ઇક્વલ્સ ટુ સૂત્ર આવતું V1 પ્લસ V2 બાય 2. ના ખબર પડી? જેમ ઓલામાં કાઉન્સમાં કંઈક લખ્યું તેમ આમાં શું લખીએ? કંઈ T પર આધારિત નથી. ના ખબર પડી? ઓલામાં ડીઆર કાંઈ, આમાં સમય હું એમ કહું 2 5 મિનિટ હતા કે 2 15 મિનિટ હતા કે 2 5 દિવસ હતા કે 2 5 જન્મ હતા, પણ કોઈ ફરક પડે નહીં. ચલો તો અહીં હું લખાય T પર આધારિત નથી. તો T પર આધારિત નથી. ત્રીજો કેસ એ લખો તો લખનાવાનું પણ જાતે. ત્રીજા કેસમાં શું કરશો બોલતો? ટક 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 શું આવશે? V1 V2 V3 T1 T2 T3. અહીંયા શું લખશો? T1 ઇક્વલ્સ ટુ T2 ઇક્વલ્સ ટુ T3 અને સૂત્ર આવશે V ઇક્વલ્સ ટુ લખ દઉં છું તમારે જેવું કોણ થાય? એવરેજ V ઇક્વલ નહીં, એવરેજ V નહીં, પહેલાં હું લખવાનું છે T1 ઇક્વલ્સ ટુ T2 ઇક્વલ્સ ટુ T3. આ બધા મારા જે આ બધા છે એ બધા ખબર પડી જાય છે ને હું લઉં આપણું હોય ગમે ત્યાં લીટો ટચ થઈ જાય, સમજાણું કે નક્કી ના હોય. હા ચાલો તો સૂત્ર શું આવશે? એવરેજ V ઇક્વલ્સ ટુ શું આવશે? V1 પ્લસ V2 પ્લસ V3 બાય 3. ના ખબર પડી? ગુડ. ચલો સમય વિભાજન પતી ગયો. તો અહીંયા સરેરાશ પૂરું થઈ ગયું. ખરેખર શું થઈ ગયું? સરેરાશ. પછી આ સિવાય તમે શું લખી શકો ખબર? તમને માની લો વર્કશીટ સોલ્વ કરી. શું સોલ્વ કરી? વર્કશીટમાં તમને કંઈ પણ નવું ધ્યાનમાં આવ્યું, માની લો કે તમને બની શકે સર્કલની અંદર તમને કાંઈ ધ્યાનમાં આવ્યું કે ભાઈ સર્કલ એક રાઉન્ડ પૂરો થાય તો એક ભ્રમણ, કેટલું ભ્રમણ? એક ભ્રમણ, એક વર્તુળ પૂરું થાય તો તમને એમ થાય કે મારે આમાં લખવું છે કે ભાઈ પરિઘ, તમને મન થાય તો પરિઘ કેટલું? તો કે 2πr. ખબર પડે છે હું શું કહું છું? ક્યાં હું અંતર? આવી કોઈ બી ડિટેલ તમારે લખવી છે તો લખી શકો. કોઈ નવું સૂત્ર આવ્યું તો લખી શકો. કંઈ પણ તમને 9મા 10માની ભૂમિતિનું રિલેટેડ કાંઈ આવ્યું તો એમાં એડ કરી દેવાનું. બોલ હા કે ને? વર્કશીટ સોલ્વ કરતાં કરતાં લાગ્યું તમને હા સાલું મને નહોતી ખબર તો એ લખી નાખો.
આવું કરશો તો 2 મહિનામાં માસ્ટર બનશો. ખ્યાલ આવ્યો? ના ખબર પડતી હોય બધું કરતું જાણ. ઓકે. ત્યાર પછી આપણે ગઈકાલે તત્કાલીન વેગ સ્ટાર્ટ કર્યો. શું સ્ટાર્ટ કર્યો? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ એટલે ટાઇટલ મારવાનું મસ્ત મજાનું, બરોબર છે? આખું લખ દઉં તમને, તત્કાલીન વેગ. ના ખબર પડી તો શું કહે છે તત્કાલીન વેગની અંદર? જો તો બસ હવે વાત ઉડાવ. તત્કાલીન વેગ. તત્કાલીન વેગની અંદર મેં તમને એવું શીખવાડ્યું. પહેલાં આપણે શીખાતા સરેરાશ વેગ. શું શીખાતા? સરેરાશ. તો સરેરાશ વેગ શું હતો આપણી પાસે? એવરેજ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ના ખબર પડી? પછી આપણે કહેતા કે જો શું? જો ડેલ્ટા ટી એટલે આને કહેવાય સમયગાળો. શું કહેવાય? સમયગાળો. સમય કહેવાય કે સમયગાળો કહેવાય? સમયગાળો. સમય અંતરાલ. શું કહેવાય? સમય અંતરાલ. જો ડેલ્ટા ટી એ શૂન્યવત નાનો થઈ જાય. કેવો નાનો થઈ જાય? શૂન્યવત ના. જો ડેલ્ટા ટી એ શૂન્યવત નાનો થઈ જાય, શૂન્યવત નાનો હોય તો આ શૂન્યવત નાનો થઈ જાય તો સરેરાશ શું બની જાય? તત્કાલ. તો સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એ શું બને? એ તત્કાલીન વેગ બને અથવા કહેવાય. બોલ હા કે ના? કહેવાય. ના ખબર પડી? આવડશે? પણ શૂન્યવત નાનો એટલે કેટલો નાનો? કેમ લખવાનું? તો એ લખવા માટે આપણે કાલે બહુ કહાની કરી હતી, યાદ છે ને? એકદમ અતિ સૂક્ષ્મ હતું. અતિ સૂક્ષ્મ માટે આપણે એવું કીધું કે શું લખાય? અતિ સૂક્ષ્મ લખવું હોય તો લિમિટ લેવી પડે. શું લેવું પડે? લિમિટ. તો પછી આપણે લિમિટ લેતા શીખા. શું લેતા શીખા? લિમિટ. તો ધ્યાન અહીંયા હશે બધાનું. તો લિમિટની અંદર અચ્છા ડેલ્ટા ટી સમયગાળો કેવો? ખૂબ જ નાનો. તો ખૂબ જ નાનો કરો એટલે શું લખાય? શું લખાય? લિમિટ. પણ એમ નહીં, એમ લખાય તત્કાલીન વેગ. તત્કાલીન વેગ દેખાય છે સ્ક્રીનમાં વ્યવસ્થિત? તત્કાલીન બ્લુ કલર હે ને? તો તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ વી ઇક્વલ્સ ટુ, હવે આ જે ડેલ્ટા ટી છે કેવો લેવાનો છે? શૂન્યવત નાનો. શૂન્યવત નાનાનું શું કહેવાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને એ શું લખાશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ સરેરાશ છે. કોણ છે? હા પડે પાછા. સરેરાશ હોય ને તો આમ હોય. બોલ હા કે ના? પણ આ નીકળી જાય એટલે શું સમજવાનું? તત્કાલ. કોઈ બી વેગ ગણો એટલે શું ગણવાનું? તત્કાલ. એટલે નીકળી જાય એટલે સમજવાનું તત્કાલ. બરાબર? ચાલ ધ્યાન નહીં. તો આ થઈ ગયું. પછી તમને એમ કીધું હતું કે આવું થાય તો આના બરાબર શું લખીએ? કાંઈ વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી. આ વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટીને તમે આ રીતે બી લખતા, તમને યાદ હશે, ઇક્વલ્સ ટુ એક્સ ઉપર એક બિંદી. અરે હા કે ના? એટલે એને કહેવાય પહેલું વિકલન. પહેલું વિકલન. ખબર પડી કે નહીં? સમજા? પ્રથમ વિકલન અસ્તિ. બરાબર? ચલો બસ ધ્યાન. અહીંયા એવું બધું સંસ્કૃતમાં આવડતું નથી, ખાલી મેં એમને બોલ્યો. બરાબર? ધ્યાનમાં ન લેતા બહુ. વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી. પણ આની બરાબર તમે કહેતા. આને શું કહેવાય ખરેખર? તો આને કહેવાય ટીની સાપેક્ષ છે. પણ આપણે ટી ન લેતા, આપણે શું લખતા? સમય. તો આપણે કહેવાનું સમયની સાપેક્ષ છે. સમયની સાપેક્ષ છે. સ્થાનનું કે સ્થાનાંતરનું? સ્થાનાંતરનું નહીં. તો સમયની સાપેક્ષે સ્થાનનું પ્રથમ વિકલન. ચલો વિકલન સારું લખીએ ને આપણે. પ્રથમ વિકલન. બરાબર? આટલું શીખવાડ્યું તને? સિવાય કંઈ શીખવાડ્યું? સ્થાન સમીકરણ શીખવાડ્યું હતું? તો સ્થાન સમીકરણથી હવે આપણે લખશું. રેગ્યુલર લેક્ચરમાં લખાવતો જાય રીતે લખતો જાય. આટલું મને ફેરબુકમાં જોઈએ. ફેરબુક એટલે તમે આમ શાંતિથી જો, તમને એવું લાગે નહીં કે કોઈ ડિટેલ મિસ થઈ ગઈ હશે. હવે આ સિવાય માની લો કે તમને ભણાવતા મેં કોઈ વસ્તુ કીધી હતી જે તમને સારી લાગી, કે તમારે યાદ રાખવા જેવી છે, પણ મેં નથી લખી, તો તમે એડ કરી શકો. પણ એટલીસ્ટ આટલું મને ફેરબુકમાં દેખાવું જોઈએ. આની પીડીએફ તમને એપ્લિકેશન ઉપર મળી જશે. ખ્યાલ આવ્યો? પણ ત્યાં સુધી તમે તો બધા ભાગ્યશાળી છો, તમારા ક્લાસમાં જ લખ્યું છે એટલે તમે લખી આવો. સમજાણો? બીજા ક્લાસવાળા મારી પર આડો નાખશે એ વાત 2 નંબરની છે. ચાલો મિત્રો, તો આજનું અધ્યયન અહીંયા સુધી. બોલો ને, બોલ ને. હા, ઈ રેસ્ટોન વિકલન ને એવા વિકલન વાળા કરાવી દઉં. આપણે 3 દાખલા બાકી છે ને. કેટલા વાગે લેક્ચર પૂરો થાય?
11 તો હવે મારે જવું પડે એમ છે, તો એ આવતીકાલે થશે. આ તો હું ફ્રી હતો અડધી કલાક અને તમે ફ્રી હતા, તો મેં કીધું આપણું કામ થઈ જાય. વર્કશીટ હું કાલે આવું ને એટલે પહેલાં એ કરાવી દઈશ. એ